મહાભારતનો સાર માત્ર 7 લીટીમાં. કૌરવો કહે છે, સંતાનોની ખોટી જીદ અને માગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહીં હોય તો જીવનમાં છેલ્લે તમે નિસહાય થઈ જશો. કર્ણ કહે છે, તમે ગમે તેટલા બલવાન હો પણ તમે અધર્મનો સાથ આપશો તો બધું નકામું થઈ જશે. અસ્વસ્થામાં કહે છે, સંતાનોને ગમે તેટલા મહત્વાકાંક્ષી બનાવો પણ વિદ્યાનો દુરુપયોગ કરીને સર્વનાશ ન નોતરે તેનું ધ્યાન રાખજો. ભીષ્મ પિતામહ કહે છે, ક્યારેય કોઈને એવા વચન ન આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે. દુર્યોધન કહે છે, સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ અને દુરાચારીઓનો સથવારો અંતે સર્વનાશ નોતરે છે. ધૃતરાષ્ટ્ર કહે છે, સ્વાર્થ, અંધાન્ય, વિતાંત, જ્ઞાનાંધ, મોહાંધ અને કામાંધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું. અને છેલ્લે અર્જુન